બોલો શું નામ છે તમારું? મંજીભાઈ જયરામભાઈ. બોલો શું તકલીફ હતી? તમારા પપ્પા છે? અને ફંગસ હતું આંખમાં. 6 મહિને એને 12 થી પહેલા દેશી દવા લીધેલી સરકારીમાંથી, બરાબર. પણ રિકવરી નહીં આવેલી. એ વખતે હું અહીંયા જયારે સાહેબ પાસે લઈને આવ્યો ત્યારે એને આંખમાં ખૂબ રસી આવતી હતી, શરીર આખું કાળું પડી ગયેલું અને હાલવાની શક્તિ નહોતી. એવી આ પોઝિશન હતી, છેલ્લા ટેસ્ટમાં એવી પોઝિશન હતી. બરાબર. પણ અત્યારે 6 મહિનાથી દવા ચાલુ છે મારે. અત્યારે બધું ખાઈ શકે છે, હાલી શકે છે, શરીર આખું રિકવરી આવી ગઈ છે, વજન ખૂબ વધી ગયું છે. બરાબર. આંખમાં જે તકલીફ હતી એમાં કેમ છે અત્યારે? આંખમાં રસી અત્યારે 90% બંધ થઈ ગઈ છે. બરાબર. બરોબર. ને આંખમાં દુખાવો એવું કઈ ભારે ભારે હતું પેલા આપણી પાસે આવ્યા ત્યારે? ત્યારે ઈ શરીર ઈ સાઈડ ની બધી વસ્તુ બંધ જ હતી, ખોટી પડી ગઈ. બરાબર. બેરું બેરું ને એવું લાગતું હતું. બરાબર. અત્યારે એ બાજુ બધું ખ્યાલ આવે દબે તો? બધું રિકવરી છે. બરાબર. આપણી આયુર્વેદિક દવા કેટલો ટાઈમ લીધી? આપણે 5-6 મહિના જેવું. બરાબર. 6 મહિનામાં કેટલા રિઝલ્ટ કેવું લાગે છે તમને? આમ 100% રિઝલ્ટ જ છે. બરાબર. અત્યારે દાદા એની જાતે 2 વ્હીલર ચલાવે, બધું કમ્પ્લીટ કામકાજ કરે કમ્પ્લીટ ટોટલ વસ્તુ બધું. અને આવ્યા ત્યારે તો ચાલી પણ નહોતા એકતા ને એ રીતે. બરાબર ને? ઓકે. હા.